સિદ્ધ ચક્રના ગુણ ગણા કહેતા નાવે પાર વાંછિત પૂરે દુઃખ હરે વંદુ વારંવાર વંદુ વારંવાર. અનંત ગુણો સિદ્ધ ચક્રજીના. કારણ કે નવકાર મંત્રને 14 પૂર્વનો સાર કહ્યો છે. એ મંત્ર છે અને આ એનું યંત્ર છે. યંત્ર અને મંત્ર બંને સાથે હોય ને અને બંનેની સાથે આરાધના કરવામાં આવે તો એ આરાધના જલ્દી સફળ થાય. પણ એમાં વધારે એક વસ્તુ ઉમેરવામાં આવે તો ઓર જલ્દી આરાધના સફળ થાય. એટલે કે તંત્ર, યંત્ર, મંત્ર ને તંત્ર. નવકારનો મંત્ર, સિદ્ધ ચક્રજીનું યંત્ર અને આયંબિલના તપનું તંત્ર, આ ત્રણેય સાથે હોય તો એ આરાધના જલ્દી સફળ થાય. કોઈ પણ કારખાનું, ફેક્ટરી હોય, એની પાસે યંત્ર હોય પણ કામ કરવાનો મંત્ર ન હોય તો, અને માણસોનું તંત્ર ન હોય તો એ પ્રોડક્શન થાય નહીં, એ કંપની ચાલે નહીં. એમ માત્ર યંત્રથી કામ નથી ચાલતું, માત્ર મંત્રથી કામ નથી ચાલતું, માત્ર તંત્રથી કામ નથી ચાલતું. તંત્ર હોય, માણસો હોય પણ મશીનરી બગડી હોય તો, કામ કરવાનું મંત્ર ન હોય, આળસ હોય તો ભૂલ પડે. તો એટલા માટે જે સંસારની અંદર, ફેક્ટરીમાં, કોઈ કારખાનામાં આ વસ્તુ લાગુ પડે છે, એમ અધ્યાત્મના ક્ષેત્રમાં પણ આ વસ્તુ લાગુ પડે છે કે યંત્ર પણ જોઈએ, તંત્ર પણ જોઈએ અને મંત્ર પણ જોઈએ. અમે માત્ર નવકાર ગણીએ સાહેબ, ચાલે ને? માત્ર આયંબિલ કરીએ, ચાલે ને? માત્ર સિદ્ધ ચક્રની પૂજા કરીએ, ચાલે ને? ના, ત્રણેય વસ્તુ જોઈએ. મંત્ર સફળ ક્યારે થાય? મંત્ર ફળે ક્યારે? યંત્ર સાથે હોય તો. અને માત્ર યંત્ર ને મંત્ર નહીં ચાલે, પણ તપનું તંત્ર હોય તો. આયંબિલના તપનું તંત્ર પણ જોઈએ. એટલે પરમ દિવસથી આયંબિલની ઓળી ચાલુ થશે. આયંબિલની ઓળી ચાલુ થશે. ઘણાને આજથી જ આયંબિલની ઓળી ચાલુ છે. વર્ધમાન તપનો પાયો નાખેલો હોય, મોટી ઓળી ચાલુ થઈ ગઈ હોય તો ઘણા બધાને આયંબિલની ઓળી આજથી પણ ચાલુ છે. આજે પણ ઘણા બધાને આયંબિલ હોય. તો આયંબિલનું તપનું તંત્ર જોઈએ, નવકારનો મંત્ર જોઈએ અને સિદ્ધ ચક્રજીનું યંત્ર જોઈએ. યંત્ર શા માટે જોઈએ? યંત્રનું કામ શું? તંત્ર તો ખબર પડી, આયંબિલનું તંત્ર છે, આયંબિલ કરવું જોઈએ, તપ છે, બરાબર છે. મંત્ર ગણવાનો, પણ યંત્રને શું કરવાનું? તમે કહેશો પૂજા કરવાની. સિદ્ધ ચક્રજીનું યંત્ર પૂજા કરવા માટે નથી. સિદ્ધ ચક્રજીનું યંત્ર ધ્યાન કરવા માટે છે. પણ તમે બધાએ ધ્યાન કરવાનું છોડી અને માત્ર પૂજા પકડી લીધી. પૂજા કરો એમાં કંઈ ખોટું નથી, પણ વાસ્તવમાં તેનું ધ્યાન કરવાનું છે. જો યંત્રનું ધ્યાન કરવામાં આવે, મંત્રનો જપ કરવામાં આવે અને તંત્રનું તપ કરવામાં આવે ને તો એ આરાધના જલ્દી સફળ થાય. સામાન્ય રૂપે પણ ને વિશિષ્ટ રૂપે પણ. એકલા આયંબિલ કરો ને ક્રિયા ના કરો તો, એકલા નવકાર ગણો અને 3 ટાઈમ ખાઓ તો નહીં. બધું જ જોઈએ. તપ પણ જોઈએ, ધ્યાન પણ જોઈએ અને જાપ પણ જોઈએ. અને તો એમાં એકાગ્રતા આવે.
ગુરુ ભગવંતે મૈણાને સિદ્ધચક્રજીનું યંત્ર આપ્યું, પણ સાથે આંબીલનું તપ પણ કરવાનો કહ્યો અને નવકારના જાપ કરવાના પણ કહ્યા. કારણ કે આ ત્રણેય વસ્તુ આપણી 3 બાબતો પર અસર કરે છે. આંબીલનું જે તંત્ર છે, તપ છે, એ શરીર ઉપર અસર કરે છે, શરીરને બેલેન્સ કરે છે. અત્યારે ડેન્ગ્યુ વધારે પડતો ફેલાયેલો છે, વાયરલ ઇન્ફેક્શન ઘણાને થાય છે. શું કારણ? ડબલ સિઝન. શું? ડબલ સિઝન એટલે કે ગરમી પણ લાગે અને ક્યારેક મોડી રાત્રે વહેલી સવારે થોડી ઠંડક પણ લાગે. ડબલ સિઝન. શરીરનું તંત્ર બગડે છે ક્યારે? જ્યારે વાત પિત્ત અને કફનું બેલેન્સ બગડે છે ત્યારે. ક્યારે બગડે છે? વાત પિત્ત અને કફમાં વિકૃતિ આવે છે, એનું બેલેન્સ રહેતું નથી, ત્યારે શરીરનું તંત્ર બગડે છે. તો શરીરનું તંત્ર સુધારવાને માટે આંબીલનું તંત્ર કામે લગાડવું પડે. એટલે આ હોળીના દિવસોની અંદર લુખું સૂકું ખાવાનું, આંબીલનું વાપરવાનું, એટલે કફ શોષાઈ જાય. શું થાય? કફ શોષાઈ જાય એટલે શરદી વગેરે, કફ વગેરે ઘટી જાય અને કફને કારણે જો તાવ આવતો હોય તો એ તાવ ના આવે. 2 ટાઈમ ભૂખ્યા રહો, એક જ ટાઈમ વાપરો તો ગેસ પણ કંટ્રોલમાં આવી જાય. અને એક ટાઈમ ખાધું એટલે પિત્ત પણ ન થાય. ઉપવાસ કર્યો તો પિત્ત થાય, પણ આંબેલમાં કોઈને પિત્ત થાય શક્યતા હોય. તો આ ત્રણેય વસ્તુનું બેલેન્સ થાય ને તો રોગ ન આવે. એટલે કે તપના તંત્ર દ્વારા શરીર બેલેન્સમાં આવે છે, શરીર સ્વસ્થ રહે છે. મંત્રના જપ દ્વારા મન સ્વસ્થ થાય છે, વચન સ્વસ્થ થાય છે. શું થાય છે? મંત્રના જપ દ્વારા વચન સ્વસ્થ થાય છે. એટલે કે આ દિવસોની અંદર બીજી બધી વાતો બોલવાની ઓછી કરી નાખો અને માત્ર જપ કરો ને આ ઓઠો દ્વારા, આ વચન દ્વારા. આ વચનનો ઉપયોગ બીજા બધાને બદલે માત્ર જપ કરવામાં કરો ને તો એનાથી વચનની શુદ્ધિ થાય, તપના તંત્રથી શરીરની શુદ્ધિ થાય અને આ મંત્રના જપથી વચનની શુદ્ધિ થાય. હવે આખો દિવસ જપ ચાલતો હોય તો કદાચ કોઈ ગુસ્સો કરે, ગાળ દેવાનું મન થાય, મોઢામાંથી અપશબ્દ નીકળે. આખો દિવસ મનમાં નવકાર ચાલતો હોય, હરતા ફરતા પણ તમે છે ને બેઠા બેઠા 1 કલાક જાપ કરો ને, પણ પછી વચ્ચે ઊભા થયા તો મનમાં જાપ ચાલુ રહે. તે વખતે કદાચ કોઈ ગુસ્સો કરે કે કરાવે તો પછી અપશબ્દ નીકળે મોઢામાંથી કે મનમાં તો નવકાર ચાલે છે. એટલે વચનની અંદર શુદ્ધિ આવે જાપ દ્વારા. અને શુદ્ધ ચક્રજીનું ધ્યાન ધરવામાં આવે ને તો એનાથી મનની શુદ્ધિ થાય. કારણ કે મન એમાં લાગેલું હોય તો ખોટા વિચારો આવે નહીં અને મન શુદ્ધ ચક્રજીમાં લીન રહે, એટલે મન પવિત્ર થાય. શુદ્ધ ચક્રજી પરમ પવિત્ર છે, કારણ કે એ આપણા મન વચન કાયાને પવિત્ર કરે છે. તપથી શરીર પવિત્ર થાય, કાયા પવિત્ર થાય, મંત્રથી વચન પવિત્ર થાય અને આ ધ્યાનથી મન પવિત્ર થાય. ધ્યાન કરવાથી મનની ચંચળતા દૂર થાય. મનનો દોષ કયો? ચંચળતા. મનની મલિનતા દૂર થાય. મનમાં જે દુષ્ટ વિચારો આવતા હોય, સુવિચારો આવતા હોય તે બંધ થાય, ઓછા થાય. જો કોઈ પણ વસ્તુ લાવી હોય ને તો કોઈક વસ્તુ કાઢવી પડે.
કબાટ આખું ભરેલું હોય તો જૂના કપડાં કાઢો તો જ નવા મુકાય. કાળ થઈ ગયો હોય તો જૂનો લોટ ખાલી કે ડબ્બો ધોવો તો જ નવો લોટ ભરાય. એવી રીતે અંદરથી કચરો કાઢો તો જ સારા વિચારોને માટે જગ્યા રહે. એટલે સિદ્ધચક્રજીના ધ્યાન દ્વારા મનની મલિનતા દૂર થાય, મનની ચંચળતા દૂર થાય અને મનની સ્થિરતા આવે, શુભ વિચારો આવે. એવી રીતે મંત્ર જપ કરવા દ્વારા આ પેલું ધ્યાન દ્વારા શું થાય? મનની મલિનતા દૂર થાય, મનની ચંચળતા દૂર થાય અને મનની સ્થિરતા આવે અને મનમાં શુભ વિચારો આવે. જપ કરવા દ્વારા જૂઠ જાય. કંઈક જાપ ચાલુ હોય તો બોલવાનું કેટલું ઓછું, તો માણસ જે બહુ બોલતો ને જૂઠું બોલતો હોય, જે ઓછું બોલતો ને એ જૂઠું ઓછું બોલતો હોય. ઓછું બોલવાવાળો જૂઠું ઓછું બોલે, પણ વધારે બોલ કરવાવાળો છે ને શું કરે? જૂઠ વધારે બોલતો હોય. એટલે જૂઠ જાય અને સત્ય આવે. શું થાય? જાપ કરવા દ્વારા જૂઠ જાય અને સત્ય આવે, અને તપ કરવા દ્વારા રોગ જાય અને આરોગ્ય આવે. સિદ્ધચક્રજી પરમ પવિત્ર છે, કારણ કે આપણા મન વચન કાયાને પવિત્ર કરે છે. સિદ્ધચક્રજી આપણને સંસારમાંથી અધ્યાત્મના માર્ગે લઈ જાય છે. સંસારમાંથી અધ્યાત્મના માર્ગે લઈ જાય છે. સિદ્ધચક્રજીના 3 આકાર છે. સિદ્ધચક્રજીના આકાર કેટલા? 3. એક આપણે બોલીએ છીએ સિદ્ધ ચક્ર. ચક્ર એટલે ગોળ. ગોળાકારે સિદ્ધ ચક્રજી જોવા મળે, જેને તમે ગટ્ટો કહો છો. બરાબર? પણ જ્યારે પૂજનમાં યંત્ર મુકાતું હોય ને તો એ કળશ આકારનું હોય છે. માંડલું પણ કળશ આકારનું હોય છે. સિદ્ધ ચક્ર માંડલું કાઢે ને તો પણ એ કળશ આકારનું હોય છે. અને એક ચૈત્યવંદન અમે બોલીએ છીએ, તમને પણ આવડતું હશે. જો દુર્શ્રી અર્યંત મૂળ દળપીઠ પૈઠીઓ, આ જે શબ્દો છે ને એ સિદ્ધચક્રજીનો વૃક્ષાકાર કલ્પના કરીને બતાવે છે. સિદ્ધચક્રજી કયા આકારે છે? વૃક્ષના આકારે પણ છે. સિદ્ધચક્રજી 3 આકારે પૂજાય છે, 3 આકારે તેનું ધ્યાન ધરાય છે. એક ચક્રાકારે, એક કળશાકારે અને એક વૃક્ષાકારે. શા માટે? 3 આકારની કોઈક વિશેષતા છે. વૃક્ષાકાર એટલે કે કલ્પવૃક્ષ સમાન છે. સિદ્ધચક્રજી કલ્પવૃક્ષ સમાન છે. એટલે કલ્પવૃક્ષ પાસે જે માંગો ને બધું મળે. જે માંગો એ બધું મળે. એક બ્રાહ્મણ હતો ને, એને બહુ સાધના કરી, ને બહુ સાધના કરી દેવ ખુશ થઈ ગયા કે બોલ તારે શું જોઈએ? તો કે બસ મને સદેહ દેવલોકમાં લઈ જાઓ, મારે દેવલોક જોવો છે કેવો છે. હવે દેવ તો મૂંઝવણમાં મુકાય કે આ માણસને ત્યાં લઈ જવાય કેમ? પણ છતાં હવે વચન લઈ તો જવો પડે, એટલે એને લઈ ગયા દેવલોકમાં. આ પુરાણ કથા છે. દેવલોકમાં લઈ ગયા પછી એને છે ને બહાર બેસાડ્યો એક ઝાડ નીચે કે તું અહીંયા રહે, હું ઇન્દ્ર મહારાજની રજા લઈને આવું છું, પછી તને ત્યાં લઈ જાઉં. હવે એ ઝાડ કલ્પવૃક્ષ હતું. બરાબર? એટલે પેલો તો ત્યાં આગળ ઝાડ નીચે બેઠો, જરા